શ્રી ગુરુદેવ દત્ત. આપણા સૌમાંથી ઘણાનો એક બેઝિક પ્રોબ્લેમ છે, ગરીબાઈ. ગરીબાઈ તો આપણે જે વાયુ છે તે જનું ફળ છે. ગરીબાઈ છે એનો મતલબ એમ થયું કે આપણું જે બેંક છે પરમાત્માની, એ બેંકમાં આપણું પુણ્ય ઓછું છે. બેંકમાં ખાતામાં જ પુણ્ય નહીં હોય તો ખાલી ખિસ્સે આપણને મોકલે ધરતી પર. આમ તો આપણે જન્મીએ અને મરણીએ ત્યારે કોઈની પાસે કોઈ ખિસ્સું હોતું નથી. નંગા આએગા નંગા જાએગા, હે ને. પણ પરમાત્માની જે બેંક છે ઉપર, રિઝર્વ બેંક, એના ખાતામાં, આપણું જે ખાતું છે એમાં જો પુણ્ય નહીં હોય તો અહીંયા તમારી આખી જિંદગી સંઘર્ષમાં નીકળી જાય છે, ફરિયાદ કરવામાં નીકળી જાય છે, અને ગરીબાઈનો તમારે સામનો કરવો પડે છે. એનો એક જ ઉપાય પરમાત્માએ, ગુરુએ મને બતાવ્યો છે, સેવા, સમર્પણ અને સત્કર્મ. નિત્ય પરમાત્માનું કોઈને કંઈ ભજન, કીર્તન, અનુષ્ઠાન, શ્રી સુક્તમના પાઠ, મહાદેવને નિત્ય ચર ચરાવવું અને કંઈ ને કંઈ નિત્ય પુણ્ય કરતા રહેવું. ગજવામાં રૂપિયો છે તો રૂપિયાનું પણ દાન કરવું, સેવા કરવી, શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર સાચવીને જીવવું, અને ગમે તેટલી ગરીબાઈ તો પણ કોઈનો બૂચ ના મારવો. ઉધાર કરવું નહીં. જેટલું જીવનમાં આપણી પાસે જે સગવડ છે એમાં જ જીવવું. આપણે ઝૂંપડામાં રહેતા હોય તો આપણે એક નાના ફ્લેટના સપના જોવા, મહેલોના સપના નહીં જોવા. જેટલી આવક છે, આપણી ક્ષમતા છે એ પ્રમાણે ચાલવું. ખોટા સાહસ ન કરવા. સાહસ કરો તો તેવો માત્રામાં કરવો. તમે માનો કે કોઈ નાનું સાહસ કરી સફળતા મળી, તો સાહસ કરો તો એમાં માત્રામાં કરો. કે માનો કે એમાં એ ધંધા વ્યવહારમાં કંઈ ખોટ ગઈ તો તમે તમારી પાસે જે કંઈ પણ છે એમાંથી એ ચૂકવી શકો એટલું જ સાહસ કરો. આપણી એસેટ 10 લાખની હોય ને આપણે 1 કરોડનું સાહસ કરીને એમાં ફેલ જઈએ તો આપણે ભાગતા ફરવું પડે, બરાબર? મોહ હંતારવા પડે, નાદારી જાહેર કરવી પડે. એવું કામ નહીં કરવાનું. આપણી ક્ષમતા 10 લાખની છે તો આપણે 10 લાખની જગ્યાએ 5 લાખનું સાહસ કરવું. મને ધીરે ધીરે આગળ વધવું. પણ તેની સાથે શુદ્ધ સાત્વિક જીવન આપણે રાખવું અને ચરિત્ર રાખવું. અને ઉછીનાથી લઈને કોઈ વેપાર કે કોઈ વ્યવહાર નહીં કરવો. સમાજને જે સમજવું હોય તે સમય, તમારી પાસે જે સ્થિતિ છે એ પ્રમાણે જ તમારી દીકરી દીકરાના લગ્ન કરો. સમાજને બતાવવા માટે ખોટા ખર્ચા કરીને સીન સપાટા નહીં કરવા, સમજ્યા? અને તે છતાં પણ તમને આનંદ આવે એવો એક મારો લેખ છે, એનો 4-5 ફકરા છે, હું વાંચીને સંભળાવું છું. મનથી ગરીબ રહેવું એ જ ગરીબાઈ. મનથી ગરીબ રહેવું એ જ ગરીબાઈ. બાકી ઈશ્વર દરેકને એટલી તો અમીરી તો આપી જ છે કે દરેક વ્યક્તિ સ્વાભિમાનથી જીવી શકે. સુદામાની હાલત જોઈ ને આપણે, કેટલું એના બિચારામાં સ્વાભિમાન હતું કે કૃષ્ણ માટે એક મુઠ્ઠી તાંડલ પૌવા લઈને જતા પણ એને શરમ આવતી હતી. રાજાધિરાજ જગદગુરુ ભગવાન કૃષ્ણ એના મિત્ર હોવા છતાં એને ક્યારેય માંગ્યું નથી. તો એવું સ્વાભિમાન હોવું જોઈએ, અભિમાન નહીં. સ્વાભિમાન અને અભિમાનમાં ફરક હોય છે. સ્વાભિમાન સ્વનું સન્માન છે. તમારા વર્તનમાં આટલો સુધારો રાખો. સ્વનું સન્માન એ સ્વાભિમાન છે. અને અભિમાની વ્યક્તિ બીજાઓનું અપમાન કરે છે, એ અપમાન છે. તો સુદામા જેવું આપણું વર્તન હોવું જોઈએ. એને ક્યારેય ભગવાન કૃષ્ણ પાસે માંગ્યું નથી. કેમ? એ સ્વાભિમાનથી જીવતા હતા. બીજું, તમારા મિત્ર સર્કલ, કે સગાઓ, બધા સંબંધીમાં બધાની એ બધી અમીરોની સ્થાવર જંગમ મિલકતો જોઈને
ક્યારેય જીવ બાળવો નહીં. કે સ્થાવર જંગમ મિલકતોનું શું વેલ્યુ છે? એ પણ પદાર્થ જ છે. હે, તમારું ખુદનું મકાન હોય, આ દિવાલ હોય, એમાં જોઈ લો તમે, રેતી, ઈંટ, કપચી, બરાબર ને, આ કલર, સિમેન્ટ, બધું શું છે? પૃથ્વીનું જ છે. પૃથ્વીના માટીના વિવિધ સ્વરૂપ છે. માટીને શેકે એટલે ઈંટ બને, એમાંથી ડ્રિલિંગ કરીને જે પેટ્રોલ કેમિકલ્સને બધું કાઢે એમાંથી આ કલર બને. માટીનું જ એક સ્વરૂપ સિમેન્ટ છે. હે, એ પૃથ્વીનું જ એક સ્વરૂપ એ રેતી છે. તો આ બધું શું છે? આ સ્થૂળ સ્વરૂપ જ છે. આ સ્થૂળ સ્વરૂપ જ છે. જ્યાં પાછળ મારી દિવાલ દેખાય છે ને, એ મકાન એ સ્થૂળ સ્વરૂપ છે. સોનું, ચાંદી, જે કંઈ પણ તમારા મિત્રો સગાઓ પાસે બહુ હોય તો એ શું છે? સ્થૂળ સ્વરૂપ છે. રોજ તો એ 100 તોલા સોનું પહેરીને ફરી નહીં શકતો, હે ને? ભોગવે એ ભાગ્યશાળી છે. અમીરો મહેલોમાં જે નથી ખાઈ શકતા એવું સ્વાદિષ્ટ અને પવિત્ર ભોજન તમે તમારા ઘેરે બેસીને ખાઈ શકો તો તમે અમીરોના અમીર છો. તમારી ખુદની મહેનતથી કમાયેલો પસીનાની રોટલી ખાઓ તો તમે અમીરોના અમીર છો. અને એ ફકીરીમાં જ બાદશાહી છે. સમજી ગયા? અવધૂતો સંતોને જોઈ લો, કાંઈ નથી હોતું, એક વસ્ત્ર પણ માન પહેરે છે, પણ એની ફકીરીમાં પણ બાદશાહીથી કેવી રીતના જીવવું એ જીવીને બતાવે છે. કોના સહારે જીવે છે એ લોકો? પણ કેવળ પરમાત્માના સહારે. તમે પણ એવી રીતના જીવો, સંસારમાં રહીને ફકીરીમાં અમીરીથી જીવો, બરાબર છે? તો તમે પણ, ગરીબાઈ તો દેખાશે જ નહીં. ગરીબાઈ શું છે? તમે બીજાની સાથે કમ્પેર કરો એ ગરીબાઈ છે. હા, તમારાથી વધારે પૈસાવાળો પણ હોય એ પણ બીજા સાથે કમ્પેર કરતો એને ગરીબ જ લાગે. તો ગરીબાઈ એ એક તુલનાત્મક છે. એમ તમે બીજાની સાથે તમારી તુલના કરો એટલે તમને એમ થાય કે હું ગરીબ છું. તુલના હંમેશા આપણાથી નાના માણસો સાથે કરવી. હું તો એમ કહું, નાના કે મોટા માણસ કોઈની સાથે તુલના નહીં કરી. કેમ? આપણે તો પરસ્પર દેવો ભાવ, ગુરુએ કેટલો સરસ શબ્દ કીધો, એની અંદર પણ એ જ પરમાત્મા છે જે તમારી અંદર છે. હે, તો તુલના કોની સાથે કરવી? હા, ભગવાને તમને ઓછું આપ્યું છે ને વધારે આપ્યું, તે ક્યાં લઈ જવાનો છે ઉપર? અમીરો જેટલા પણ છે, લાખોપતિ કે કરોડપતિ, ભોગવે તે ભાગ્યશાળી. બધા 7 પેઢીને 10 પેઢીને ચાલે, બધું ખાલી ભેગ્યા પેપરમાં આવે 9,000 કરોડની મિલકત, 10,000ની મિલકત, એ બધા દાળ ભાત શાક રોટલી જ ખાય છે. હે ને? એક ઘીમાં બનાવીને ભાત ખાતો હોય તો તમે પણ મહિનામાં એકવાર બનાવીને ખાઓ, ક્યાં આપણને ખૂંચે? મહિનામાં એકવાર મિષ્ટાન બનાવો, ક્યાં આપણને અટકે છે? કયા તકતું નથી ભાઈ. હા, એ સોનાની થાળીમાં ખાતો હોય, તમે બાજમાં ખાઓ, પર્ણ પણ ખાઓ, કેળના પન પર ખાઓ. કેળના પન્ન પર ખાય તો એની જે ફિલિંગ છે બાપુ, કેળનું પાન આવે ને, મફત છે, આજુબાજુમાંથી તોડી લો. હે, બાજ પર ખાઓ, એના પર જે મજા છે, ચૂલાની રસોઈની જે મજા છે, એ લોકોના લાખો રૂપિયાના સગરીના એની પર મજા નથી, ગેસના ચૂલા પર. એટલે ફકીરીમાં પણ અમીરી માનતા આપણને આવડે તો ગરીબાઈનો અહેસાસ નથી થતો. હા, બીજ કોઈની પાસે કામ ધંધો જ નહીં હોય તો એ જરા તકલીફનું કારણ છે. તો પણ માણસને જે સહજ કર્મ હોય તે કરી લેવો જોઈએ, જે એને ફાવે તેવું કરી લેવો જોઈએ. ઘણા જો કંઈ નહીં તો ડ્રાઇવિંગ કરી લે છે, હે ને? કોઈ રિક્ષા ચલાવી લે છે, કોઈ સ્કૂટર ચલાવી લે છે. કર્મ, પુરુષે કંઈ ને કંઈ કર્મ, એની ગરીબાઈ છે તો બહેનોએ પણ કંઈ ને કંઈ કર્મ કરવું જોઈએ. અને નિત્ય ભજન કીર્તન કરીને પરમાત્માની પાસે મદદ માંગવી જોઈએ. જે પરમાત્મા આપે છે ને ભાઈ, એ કોઈ નથી આપી શકતું. સુદામાનું ઉદાહરણ જોઈ લો. હે, એક મુઠ્ઠી તાંદૂળમાં એની બધું ગરીબાઈ ભગવાને દૂર કરી દીધી. માંગ્યા વગર આપે તે પ્રભુ છે. લોકો આપશે તો 10ને કહેશે, હે ને? એટલે અમે એક જ શબ્દ આપ્યો, સખા. સખા એટલે સરખા, વચ્ચેથી ર ગાયબ થઈ ગયો એટલે સખા. સખા એટલે સરખા. તું ને હું એક જ છે. પરમાત્માએ કોઈને ઝૂંપડામાં રાખ્યો, અરે સંત તો કુટીરમાં રહે છે તો ગરીબ છે? હે, એ કુટીરમાં રહીને લાખો માણસોનું કલ્યાણ કરે છે. તો પરમાત્માએ આપણે જે પરિસ્થિતિમાં રાખ્યા છે એનો આનંદ માણો. નિત્ય ભજન કરો, કીર્તન કરો, અમુક સાત્વિક પૂજાના ઉપાયો કરો. જેને બહુ ગરીબ હોય તે મને મળજો, મને ફોન કરજો, રસ્તા બતાવીશ. શ્રદ્ધાથી કરો, 5-10 વર્ષે ફરે જ છે.
કોઈ જ્યોતિષ, કોઈ તાંત્રિક, કોઈ કર્મકાંડની પાસે જવાની જરૂર નથી. પરમાત્માએ દરેક વસ્તુના નિર્દોષ ઉપાય પણ આપ્યા છે. સમજા? એવું નથી કે ગરીબાઈ દૂર નહીં થાય, થાય ને. તમને પ્રભુ પર શ્રદ્ધા હોવી જોઈએ. ઘણા એવા પણ દુર્ભાગ્યશાળી હોય, બિચારાનું જીવન પતી જાય તો પણ એની ગરીબાઈ દૂર નહીં થાય. તો મેં તમને કહ્યું તેમ ફકીરીમાં પણ અમીરી માનતા આવે તો એ વ્યક્તિ ફકીરોનો ફકીર છે, બાદશાહનો બાદશાહ છે. જીવનભાઈ જીવતા આવડવું જોઈએ. તમારી થાળીમાં હજારો પકવાન હોય તો પણ એનો તમને સ્વાદ નહીં લાગે, પણ ભૂખ હોય ને તો આટલા એક વાસણમાં પડેલો સૂકો રોટલો પણ બહુ મીઠો લાગે છે. તો એ ગરીબાઈમાં પણ મીઠાશ માનતા આવવી જોઈએ. ઘણા કંઈક કમેન્ટ કરશે કે સાહેબ એ તો કહેવાનું છે, એ બધું વેઠીએ તો જાણે. ભાઈ, આપણે જે વેચીએ છીએ એ આપણું દુર્ભાગ્ય છે. પણ મારા એક આર્ટિકલમાં મેં લખ્યું છે તેમ દુઃખમાં પણ સુખ શોધતા આવડી જાય તો એ માણસ છે. દુઃખમાં પણ સુખ શોધતા આવડી જાય તો એ માણસ છે. હવે દુઃખમાં સુખ એ ન શોધવાનું, રૂબરૂ મળજો ભાઈ તો સત્સંગ કરી ગયો. આપણે સંવાદ કરીએ છીએ, વિવાદ નથી કરતા. વિવાદ કરવાથી આપણું પતન થાય છે. અમારા ગુરુ મહારાજે પહેલી જ શબ્દમાં એક જ વાક્યમાં લખ્યું, વાદ વિવાદથી પર થઈને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરો. વાદ વિવાદ કરવો જ નહીં, સંવાદ કરવો. તમારી સાથે જે મળે એને સંવાદ કરો. ભગવાન સાથે પણ સંવાદ કરવો અને ફરિયાદ નહીં કરવી. શું કરવું? લોકો ફરિયાદ કરતા રહે છે. જે મળે એના મિત્રો, સખા, પરિવાર એને ફરિયાદ કરે છે. ભગવાન આગળ પણ ફરિયાદ કરે છે. ફરિયાદ નહીં કરો. ફરિયાદને ધ્યાનથી વાંચો. શું લખ્યું છે? ફરી યાદ. ફરી પછી ધીરે ધીરે વાંચો, ચોરીને તો યાદ. એટલે કે ફરી યાદ કરો. કોને? તમારા ઈષ્ટદેવને, તમારી કુળદેવીને, જેણે આ જન્મ આપ્યો છે ને ભાઈ, જેને આ દાંત આપ્યું છે ને, એ જ ચવાણું આપવાનું છે. એણે અહીંયા મોકલાશે. આ બધા જે તમારી હાથે છે ને તે તમને નથી લાવ્યા. તમારા સર્જન અને વિસર્જનનો કારક પરમાત્મા છે, તમારી કુળદેવી છે. એને દાંત આપ્યા છે તો એ ચવાણું આપવાનો જ છે. તો માંગો તો એની પાસે માંગો. ફરિયાદ નહીં, ફરી યાદ કરો. શબ્દને આ સમજો. આપણે ઊંધું સમજીએ, આપણે કમ્પ્લેન કરીએ, ઇંગ્લિશમાં કહે ને કમ્પ્લેન નહીં. ફરી યાદ. ફરી યાદ. તમારી કહે ને તમારી પ્રેમિકાને તમે કેવું હર ક્ષણે યાદ કરો છો. તેના પરમાત્માને ફરી યાદ કરો. તમારી કુળદેવીને ફરી યાદ કરો. શુદ્ધ, સાત્વિક અને પવિત્ર જીવન જીવો. તમને જે સ્વધર્મ મળ્યો, જે કર્મ મળ્યું છે, જે આવરત છે એ કરીને તમારો પરિવારને અને બાળકોનું પોષણ કરો. પછી જો તો ભગવાન તમારી સામે જોઈ જ કે નહીં. સંજયની ગેરંટી છે. ગુરુ ભક્તિથી, અનુભવથી આ ગેરંટી આપું છું કે પરમાત્મા તમને ખબર જ નહીં પડશે ક્યારે દુઃખ દર્દ દૂર થઈ ગયું. બીજું, જેના મા બાપને નથી આપતો ને પરમાત્મા, તો તમારી આ રીતની જે ભક્તિ હોય, મેં કીધું એ પ્રમાણે ફરી યાદ, તો તમારા બાળકોને આપે છે. અને એ બાળકોને પણ મારી રિક્વેસ્ટ છે કે મા બાપ ગરીબ હોય અને તમે ભણી ગણીને સારા સામર્થ્યવાન થયા તો એ તમારા મા બાપની ભક્તિને કારણે તમને મળ્યું છે. તો મોટા થાવ ને તો બૈરીના ચક્કરમાં કાનમાં શીશુ રેડવાથી મા બાપથી દૂર નહીં થઈ જતા. એ મા બાપને સુખ આપજો, એની સાથે રહેજો. પરદેશ નોકરી ધંધે માનો કે ખંજો વસાર જવું પડે તો પણ એટલા પૈસા મોકલતા રહેજો કે એ લોકોનું જીવન વ્યવસ્થિત ચાલે. કારણ કે મા બાપને ઉત્તમ ભાગ્યશાળીવાળી સંતાન પરમાત્મા એ મા બાપની ભક્તિથી એમનું દુઃખ દર્દ દૂર કરવા માટે આપે છે. એટલે જે બાળકો ભાગ્યશાળી છે, સારું ભાગ્ય લઈને જન્માય છે, લાખો કરોડો હજારો કમાય છે, એ બાળકોને હું સમજાવું છું કે તમને જે મળ્યું છે એ તમારા મા બાપની ભક્તિના હિસાબે, તમારી કુંડળીમાં જે પુણ્ય સ્થાન છે ને ભાઈ, એ સંતાનનું સ્થાન છે.
તેમના પુણ્યને કારણે તમે ઉત્તમ સંતાન, ઉત્તમ ભાગ્યશાળી સંતાન મળ્યા છો તમે, સમજે? તો એ મા બાપને ભૂલશો નહીં. એ મા બાપને ભૂલશો ને અલગ પોતાનું સામ્રાજ્ય કરશો ને. ઘણા તો ફોન નંબર પણ બદલી કાઢે છે, વર્ષમાં એકવાર પણ મળવાનું ઈચ્છતા નથી, અને પોતાની બૈરીને પોતાના પોયરા એટલું જ વિચારે છે. એમને હું કહી દઉં છું, આવતો ભવ તમારો દુર્ભાગ્યશાળી જ રહેશે. પછી અમારા જેવા પહેલાં લાખ પર આવો, શું કરી શકીએ અમે? કોઈ સંત મહાન, કોઈ અવધૂત સિદ્ધ પુરુષ પણ તમારું એ દુર્ભાગ્ય નહીં હટાવી શકે. કેમ કે તમે તમારા મા બાપને જે એમના પુણ્યના ફળ સ્વરૂપે તમે સંતાન તરીકે જન્મેલા, અને તમને ભગવાને ઐશ્વર્ય અને સુખ એટલા માટે આપ્યું કે તમે એ મા બાપને સુખી કરો. તમે એને નથી જોતા, ત્યારે તમારે ભોગવવું પડે છે, આ જન્મમાં નહીં, આવતા જન્મમાં પણ. અને પરમાત્માનો ગુસ્સો કેવો હોય તો કેટલા ભવો સુધી તમને દરિદ્રતા રહે છે, અને બીજા ભવમાં તમારા બાળકો પણ અહીંના તમને લાત મારે છે. આ પૃથ્વી કર્મ પ્રધાન છે, આ પૃથ્વી ખેતી છે. તમે જે વાવો તે જ બીજ સ્વરૂપે મળે છે. જો આટલું સમજાઈ જાય તો આજનો સત્સંગ હજારોનું કલ્યાણ કરશે. હું તમારી પાસે એના માટે આવ્યો છું. મારા ગુરુએ મને કીધેલું, 22 વર્ષના સંજયને ગુરુએ મને કહેલું, અવધૂત મહારાજે, કે દીકરા તું જે મારી પાસે શીખશે એ સમાજ સાથે વેચજે. ત્યારે અજ્ઞાન બાળક સંજયને એમ થયું કે હું શું શીખીશ ને શું. મને મારા જીવનમાં અનુભવથી ગુરુ મહારાજે શીખવું. મને એમ નથી કીધું કે આ તું ગ્રંથ વાંચ, અનુભવથી શીખવું. મારા જીવનને મારું તવાફરાઈ થયું છે, સમજી ગયા? અને જ્યારે તવાફરાઈ જાય ને ત્યારે ભક્તિ નહીં છોડે. એ ઉત્તમ શિષ્ય છે, અને એ શિષ્યનું સર્જન, જેને તમે સંજય બોડીવાલા, દિવ્ય દ્રષ્ટિ, સંજીવ બાબા કહો છો, એનું ઘડતર તવા ફ્રાયથી થયું છે. હા, તવા ફ્રાય શાકભાજી તમે ખાવા જાઓ છો ને ગરમ ગરમ, કેવા શાકભાજી કેવા ફ્રાય થતા હોય. ગુરુ હંમેશા એના શિષ્યોનું તવા ફ્રાય કરે, જેને જ્ઞાન આપવા માંગે. સમજી ગયા? તો ભક્તિ કરો ને દુઃખ આવે ને તો સહન કરો. સમજો કે તમારું તવા ફ્રાય ચાલુ થઈ ગયું અને ફ્રાય થઈ જાય પછી સબ્જી કેવી મીઠી લાગે. એ જ મીઠાશ તો હું તમારી સાથે વહેંચું છું. હા, અનુભવ છે જ્ઞાન पिलाया. તો એ અનુભવવાળા શબ્દો હું તમારી સાથે વહેંચું છું. અને આ જે બોલે છે એ ગુરુ મહારાજ બોલે છે. સંજય ક્યારેય દાવો નથી કરતો કે હું બોલું છું. સંજય બોરીવાલા એટલા માટે લખું છું કે હું ખાલી મારી તમને ઓળખાણ આપું છું કે હું સંજય બોરીવાલા છું. બાકી આ જે કંઈ પણ બોલે છે એ ગુરુ મહારાજ બોલે છે. મુજ આત્મામાં સ્થિર એ પરમ આત્મા જે બોલાવે છે એમ બોલું છું. આ વિડીયો ઉતરી જાય ને, ટેલિકાસ્ટ થઈ જાય ને, પછી મારે પણ સાંજે સાંભળવું પડે કે આજે હું શું બોલેલો, કંઈ ખોટું નથી બોલાયું. અને જે ખોટું બોલાઈ જાય છે, જે તમને ખોટું લાગે છે, એ મારા શબ્દો છે. અને તમને જે શબ્દો ગમે છે, જે તમારા હૃદય સુધી ઉતરી જાય છે, એ બધા શબ્દો પરમાત્માના છે, મારું કંઈ નથી ભાઈ. હું એક ચિઠ્ઠીનો ચાકર છું. માઇક એની પાસે છે, હું એક સ્પીકર છું. હા છે, આ સ્પીકર છે. સમજી ગયા? એટલે મારી આગળ પાછળ ન પડતા હું કોણ છું, કેવો છું, હું છું, જેવો છું એવો તમારો છું, બરાબર? અને આ જેવો છું તેવો છું એ સંજય બોડીવાલાને પરસ્પર દેવો ભાવથી આપ શ્રી સૌ સ્વીકાર કરજો. શ્રી ગુરુદેવ દત્ત. બોલ્યું ચાલ્યું માફ કરજો. હા, અંતઃકરણથી ભક્તિભાવથી એટલું કહેવું, જે કંઈ માતાઓ બહેનો મારો આ સંવાદ સાંભળતા હોય એ મારા જેવો બનવાનો પ્રયત્ન કરો, તો હર ઘર એક સંજય હશે. શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ. કૃષ્ણમ વંદે જગદગુરુ.